નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થુલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ મારા તમારા મનની અંદરમાં એક વિચારોના બીજનું આરોપણ કરે છે. આ વિચારોના બીજ આજે નાખ્યા, આવતીકાલે પરમ દિવસે આવતા ભવે કોઈ પણ એક ભવે જ્યારે એને અનુકૂળ સંયોગો મળશે એટલે વિચારો એટલા બધા ફેલાઈ જવાના, વિસ્તૃત બની જવાના. એક વિચારોમાંથી બીજા હજારો શુભ વિચારો ઉત્પન્ન થવાના. એક બીજમાંથી જેમ હજારો વૃક્ષ ઊભા થઈ જાય, એનાથી વળી પાછા હજારો બીજ પેદા થાય, એનાથી વળી પાછા લાખો વૃક્ષ પેદા થઈ જાય. બસ આ એક વિચાર ગયો મનની અંદરમાં, સારો વિચાર, એટલે એ વિચાર નવા વિચારની જગ્યા ઊભી કરે. પછી એ ઉત્પન્ન થયેલો નવો વિચાર વળી પાછા નવા વિચારની જગ્યા ઊભી કરે. આ એક વિચારોના તરંગો ઊભા થાય. તમે જો નદીની અંદરમાં, તલાવની અંદરમાં એવું જોવા માટે મળશે કે એક કાંકરી નાખો, એક હવાની લહેરખી આવી એટલે એનાથી એક તરંગ ઊભો થયો, એના ધક્કાથી વળી પાછો બીજો તરંગ ઊભો થયો, એનો ધક્કો લાગ્યો એટલે વળી પાછું ચોથું અંદરમાંથી મોજું ઉત્પન્ન થયું. અને આમ એક પછી એક મોજા વધતા 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 છેક કિનારા સુધી એ મોજાની આખી એક ચેનલ ચાલે, આખી સિરિયલ ચાલે. બસ વિચારોનું પણ આવું જ છે. એક સારો વિચાર ઉત્પન્ન થયો, તમે એનાથી સારો આચાર કર્યો, એનાથી વળી પાછો નવો વિચાર ઉત્પન્ન થયો, એ વળી પાછો નવો આચાર જન્માવે, વિચારથી આચાર, આચારથી વિચાર, અને આ ચેનલ લાંબી ચાલ્યા જ કરે. તો જો ખાલી પરમાત્માએ ચંડ કૌશિકને માત્ર એક જ વિચાર આપેલો હતો. શું આપ્યો હતો? બુજ્જ ચંડ કૌશિયા. પછી વિચારોની ચેનલ આપોઆપ ચંડ કૌશિકના મગજની અંદરમાં શરૂ થઈ ગઈ. પછી પ્રભુએ નથી કીધું કે તારે કીડીઓ આવે તો ક્ષમા રાખવાની, કીડીઓ ચગદઈ ન જાય, ચીટિયા કુચલ ન જાય, इसलिए તુજે અપના પોતાનું જે પડખું છે એ તારે ફેરવવાનું નહીં. આવું પરમાત્માએ નથી કીધું, પણ પ્રભુ તરફથી મળેલો એક વિચાર હવે એને આગળ વિચારોની અંદરમાં આગળ લઈ જ ગયા. બસ આ વિચારોની તાકાત છે. અને આવા સુંદર વિચારોને ધરાવનારો આ ગ્રંથ 27મા નંબરનું એનું સૂત્ર જે આપણે ગઈકાલથી શરૂ કરેલું હતું. સૂત્ર કેટલું મજાનું સરળ છે, કેટલું એક લોજિકલી એક્ઝામ્પલ સાથે ડાયરેક્ટ મહાત્મા આપણી ઉપર એટેક નથી કરતા, કોઈ શિખામણનો ભાર કે શિખામણનો બોજો લાદવા નથી માંગતા, પરંતુ એક આપણને સમજાવ્યું કે જો ભાઈ અજીર્ણનો ડર હોય, ભોજન નહીં પચે આવા ડરથી શું ક્યારે કોઈ ભોજન છોડી દેવામાં આવે છે? મને ખાવાનું નહીં પચે એટલે ખાવાનું જો કોઈ ત્યાગ નથી કરાતો, ત્યાગ નથી થતો, તો પછી એવી રીતે મારો પુરુષાર્થ નિષ્ફળ જશે એવા ડરથી પુરુષાર્થને માંડી કેમ વારવાનો? આવા કાલ્પનિક ભયથી. આવતીકાલની વાત છે, આજે મારે પુરુષાર્થ કરવાનો છે, સફળતા મને આવતીકાલે મળવાની છે, તો આવતીકાલની કાલ્પનિક કલ્પનાની અંદરમાં મૂંઝાઈ અને આજની સાચી વાસ્તવિકતાથી મારે દૂર કેમ ભાગવાનું? અને જો આવી રીતે દરેક વ્યક્તિ ડરતો રહેશે, કોઈ સાહસ નહીં કરી શકે, કોઈ સ્ટાર્ટઅપ નહીં કરી શકે, કોઈ શુભારંભ નહીં કરી શકે, કોઈ મંગલાચરણ નહીં કરી શકે, કોઈ મંગલ કાર્યનું સૌ પ્રથમ કદમ પણ નહીં મૂકી શકે. બધાને મનમાં ડર રહેવાનો, બધું સાહસ કરવાનું, હિંમતે મરદા મદદે ખુદા, યા હોમ કરીને કૂદી પડવાનું. તમે એ વખતે વિચાર કરો કે ભાઈ હું તો આરાધના કરીશ, પછી મારે મૂકી દેવી પડશે. તો જોજો આજે ઘણા લોકોને શું હોય છે ખબર છે? આ ખાસ જોવા જેવું છે કે નિયમની વાત કરો ને એટલે મનમાં શું આવે? સાહેબ તૂટી જાય, સાહેબ વગર નિયમો હું કરીશ ને, મને નિયમમાં નહીં બાંધો.
હવે વગર નિયમે તમે કર્યું આટલા વખતની અંદરમાં, જો તમે નિયમની વાત કરતા હો તો વગર નિયમે તમે આટલા વખતમાં કશું કર્યું? નિયમ વગર તો થતું જ નથી. અને નિયમ લેવાની વાત આવે તો શું કે નિયમ તૂટી જશે સાહેબ, પછી લઈશ પરાશે નહીં, જવા દો એના કરતા હું નિયમ કરે લેતો જ નથી. આ બધી છે ને ઘણી વાર પહેલા બાધા લેતો હતો, પછી બાધા લીધીને તૂટી જાય છે ને હવે મેં જિંદગીમાં બાધા લેવાની ના પાડી દીધી. શું થયું? અજીર્ણ ભયાત કિમ ભોજનમ પરિત્યજ્યતે. એ મહાત્મા મને તમને પૂછે છે કે ભાઈ તમે શાણા છો, ડાયા છો, સમજદાર છો, બુદ્ધિમાન છો, વિચારક છો, તો મને જવાબ આપો કે અજીર્ણના ભયથી ભોજન છોડી દેવું એ કેટલું ઉચિત ગણાય? મને ખાધેલું નહીં પચે આવા એક કાલ્પનિક ડરથી શું કોઈ માણસ ક્યારે ભોજન ઓછું કરી નાખશે? ભોજન ઓછું કરશે એટલે સૌથી પહેલી અસર દેખાશે એના બોડી ઉપર, શરીર ઉપર, અને શરીર ઉપર દેખાયેલી અસર પછી સીધી જીવન ઉપર દેખાવાની. એટલે અજીર્ણના ભયથી જો કોઈ ખાવાનું નથી છોડતું તો મારો પુરુષાર્થ નિષ્ફળ જવાનો છે. આવું સમજીને એ વ્યક્તિએ પુરુષાર્થની પાછી પાની કેમ કરવાની? પુરુષાર્થ કરશો એટલે સફળતા નિષ્ફળતા જોડાયેલી છે, જે આપણે ગઈકાલે વાત જોઈ. કોઈ પણ ચીજ કરશો એની સાથે સફળતા અને નિષ્ફળતા બંને ઇનબિલ્ટ છે, બંને સાથે જ છે. હવે ક્યારેક શું આવશે, ક્યારે શું આવશે એ તો આપણને ખબર નથી, એ તો ભવિતવ્યતા ઉપર નિર્માણ થયેલું છે. તો પણ એનો મતલબ એ નહીં કે હારી જવાનું છે માટે પહેલેથી મૂકી દેવાનું. તમે ક્રિકેટની મેચ જોજો, ક્રિકેટની મેચ ચાલે ને એમાં 5 ઓવર બાકી હોય અને 5 ઓવરની અંદરમાં 100 રન કરવાના બાકી હોય કોઈ ટીમને. હવે 5 ઓવરમાં 100 રન નેવર ક્યારે શક્ય જ નથી. શક્ય ક્યારે બને? દરેક બોલે 6 જાય તો કદાચ બને, પણ એ પણ કદાચ શક્યતા નથી. દરેક બોલે તો 6 ન જઈ શકે. ક્યારેક ડોટ બોલ જાય, ક્યારેક 4 જાય, ક્યારેક કેચ પણ થઈ શકે, અથવા તો ક્યારેક એમને પીચ ઉપર ઉભા રહેવાનું બને, કાંઈ પણ બની શકે છે. તો ખબર છે કે હવે આ 5 ઓવરમાં 100 રન થવાના નથી. આ સુધીમાં ક્યારે તમે એવું જોયું? કોઈ પણ ક્રિકેટનો કેપ્ટન પછી પીચ ઉપર આવે અને સામેની ટીમને કહીને જાઓ ભાઈ જીતી ગયા, તમે લઈ લો. હવે અમે જીતવાના અમે છીએ જ નહીં. ફોગટની 5 ઓવરનો પછી પરીક્ષીનો પાડવાનો, પરિશ્રમ કરવાનો, તમારી પાસે બોલ ફેંકાવાના, પછી બધી મેચ વગેરે પતે. હવે તમે અમે હારી જ ગયા છીએ અને થવાનું જ નથી. અરે છઠ્ઠી લાસ્ટ ઓવર ચાલુ હોય, લાસ્ટ 20 હોય તો 20મી ઓવર, વન ડે હોય તો 50મી ઓવર, છેલ્લી ઓવર બાકી છે અને એ ઓવરમાં બધી 6 જાય ને તો પણ છાએ 36 રન થઈ શકે વધુમાં વધુ. એક ઓવરમાં બધી 6 ફટકારે તો 6 × 6 બરાબર 36, તો વધીને 36 રન થાય. છતાંય છેલ્લી ઓવરમાં વ્યક્તિને 50 રન કરવાના બાકી છે. કોઈ કેપ્ટને કીધું ભાઈ આમે તમે જીતી જ ગયા ભાઈ, હવે શું કામ રમવાની છે, ઉતરવાનું. લાસ્ટ ઓવર એમાં 70 રન કરવાના અને એ 70 રન કઈ છેલ્લી ઓવરમાં થવાના છે જ નહીં. જાઓ દોસ્ત તમે જીતી ગયા, ડિક્લેર કરી લો. આજ સુધીમાં કોઈ પણ કેપ્ટન નથી કર્યું. છેલ્લે સુધી છેલ્લા બોલે પણ 20 રનની જરૂરત હોય, 20 રન બાકી છે, છતાં પણ એ છેલ્લા બોલે પણ બેટ્સમેન પ્રમાણિકતાથી સિક્સર મારવાની કોશિશ તો કરે જ. એને ખબર છે કે મારી સિક્સરથી કોઈ ફરક નથી પડવાનો, પણ એનો જે રન રેટ છે ને એની ઉપર બહુ મોટી અસર કરે છે. બસ આપણા માટે પણ આવું જ છે કે હારી જવાના છીએ એ બીકથી જો મેચ ડિક્લેર નથી કરી શકાતી તો ખાઈશ તો કદાચ અજીર્ણ થશે, એવા ડરથી જો ખાવાનું નથી છોડાવાઈ શકતાનું, તો પુરુષાર્થ કર્યા પછી હું નિષ્ફળ જઈશ તો પુરુષાર્થ કરવાનો મતલબ શું? નિયમ લઈશ અને નિયમ તૂટી જવાનો છે તો નિયમ લેવાનો મતલબ શું? આ બધા બુદ્ધિના વ્યભિચાર છે. નિયમ લેવાનો મતલબ એ કે તમને નિયમ દ્વારા એવી શક્તિ પ્રાપ્ત થાય. ગુરુ મુખેથી લીધેલો નિયમ તમને સરસ મજાની આરાધનાની અંદરમાં અવસરમાં આગળ ને આગળ વધારતા જાય. તો આ અંગેની એક મહત્વની વાત છે કે નિષ્ફળતાના ભયથી કામ શરૂ ન જ કરવું આ દીનતા છે. ઘણા લોકો એવા છે કે નિષ્ફળતાના ભયથી કામ જ શરૂ નહીં કરે. એને મનમાં એમ જ થાય ભાઈ હું હારી જઈશ, હું પાસ નહીં થવું, મારું બધું નિષ્ફળ જ જવાનું છે, મારી સાથે કાયમ આવું જ થાય છે, મને ફાવશે જ નહીં. આવા બધા નિરાશા અને નકારાત્મક વિચારો એના મગજમાં એટલા બધા ઘુમરાતા જાય કે નિરાશાના ભયથી કામ જ શરૂ ન કરે. આ દીનતા છે. પ્રારભ્યતે ન ખરું વિઘ્ન ભયે ન નિશ્ચય. સુભાષિતની અંદરમાં લખ્યું છે
પ્રારભ્યતે ન ખલું વિઘ્ન ભય ન નિશ્ચય. વિઘ્નના ભયના કારણે વ્યક્તિ શુભ શરૂઆત કરતી જ નથી. ભાઈ કરીશ ને પછી મૂકી જ દેવાનું છે, તો કરીને શું મતલબ છે? પણ એ ભાઈ તમે પુરુષાર્થ કર્યો ને એ જ મોટી વાત છે. પુરુષાર્થની સફળતા નિષ્ફળતા સાથે કોઈ લેવા દેવા નથી. અહીંયા પુરુષાર્થ કર્યો, તમને પુણ્ય મળી ગયું. સાચું કહેજો, માસ્તુસ મુનિએ 12 વર્ષ સુધી ગાથા ગોખવાનો પુરુષાર્થ કર્યો. ગાથા યાદ રહી? ગાથાની વાત છોડો, એક પદ યાદ નથી રહ્યું. પદની વાત છોડો, એક લાઈન યાદ નથી રહી, નાનકડી લાઈન. છતાં પણ 12 વર્ષ સુધી સખતમાં સખત પુરુષાર્થ કર્યો. મારું સ માતું સ, મારું સ માતું સ, માસ્તુસ 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 થઈ જાય. એટલે ગુરુ કે ભાઈ માસ્તુસ નથી, મારું સ માતુસ છે. જી ગુરુદેવ મિચ્છામિ દુક્કડમ. વળી પાછું શરૂ થાય. 2-4 વખત સારું બોલાયું, વળી પાછું માસ્તુસ માસ્તુસ થવાની અંદરમાં આવ્યું. અને આવું એકાદ દિવસ નહીં, 12 વર્ષ સુધી જોજો પુરુષાર્થ કર્યો છે. ઘોર નિષ્ફળતા છતાં પણ કાર્ય ચાલુ રાખ્યું. તો કુદરતે એવી ભેટ આપી કે ભલે તમે આ ભવની અંદરમાં 11 અંગ ભણ્યા નથી, 45 આગમ ભણ્યા નથી, પણ જાઓ આ તમારી મહેનત ઉપર કુરબાન છું, ફિદા છું, અને તમને ડાયરેક્ટ સિદ્ધિ કેવળ જ્ઞાની ભેટ આપી દઉં છું. ઇતિહાસનો અમર પ્રસંગ છે. એક દિવસમાં નહીં, 12 વર્ષ સુધીમાં એક ગાથા ન કરી શકનારી વ્યક્તિ કેવળ જ્ઞાન પામી ગઈ છે અને શાશ્વત સુખના ભાજન બની ગઈ છે. હવે એ મહાત્માએ પણ વિચાર્યું હોત, ભાઈ મારો સહયોગ સંબંધ નથી, મને કશું આવડતું જ નથી, મને આ બધું ન ભાવે. ભાઈ આ પાક્કા ઘરે તમે છે ને કાઠલા ચડાવવા જાઓ, નો, એ મુझे નહીં જમેગા. આપ અભ્યાસ કરો, મેરા કામ નહીં, બસ એક જ રટ્યા કરે. એનો મિત્ર દીક્ષા લેતો હોય, દોસ્ત આવી જા ને, દીકરા ઘરમાં છે, શરીર સારું છે, વેલસેટ છે, કોઈ તકલીફ નથી. સાવિકા હા પડે, થોડો સાવિકા નથી, તો સાવિકા હા પડે છે, દીકરાઓ અનુકૂળ છે, તો આવી જાઓ ને. ભાઈ આપણું કામ નહીં, પછી દીક્ષા પછી પાછા આવવું પડે ને હાઈગોળ થાય ને આપણું કામ નહીં. કેમ આવા બધા નકારાત્મક વિચારો કરવાના? શેના કારણે કરવાના? અજીર્ણના ભયથી કોઈ ભોજન છોડી દે છે. એવી રીતે કાલ્પનિક પુરુષાર્થની નિષ્ફળતાના ડરથી કોઈ વ્યક્તિ પુરુષાર્થ કરવાનું છોડી દેશે. તો આ દુનિયામાં કોઈ ધંધો નહીં કરે, કોઈ બિઝનેસ નહીં કરે, કોઈ સ્કૂલે ફરવા નહીં જાય, બધા રોડ ઉપર બેસી રહેશે. બસ આપણને મળી જશે. નથી મળતું. યાદ રાખજો, તમારે પણ એની પાછળ જવું પડે છે, દોડવું પડે છે. જંગલમાં રહેલા સિંહને પણ શિકારની પાછળ કઈ કિલોમીટર સુધી દોડે ત્યારે એક હરણિયું હાથમાં આવે, કારણ કે ઓલો મોતના ભયથી ભાગે છે. સિંહને તો ખાલી ભોજન જોઈએ છે, ઓલાને લાઈફનો સવાલ છે. એટલે એવો ભાગે. આ બધું સિંહ, ચિત્તો કે વાઘ આમ આકાશમાં છલાંગ લગાવતા હોય ને હવામાં ઉડતા હોય એવી રીતે ભાગતા હોય છે. છતાં પણ સિંહ એને પહોંચી નથી શકતો, સિંહ એને નથી મળી શકતો. હવે એલાએ વિચાર્યું, ભાઈ આપણી તાકાત થોડી છે, જંગલનો સિંહ છે, આપણી તાકાત નહીં એની સામે. ભાઈ બેસી જઈએ અને જે થવાનું થવા દેવાનું. આવું નથી કર્યું. પશુ જેવો પશુ, એનિમલ જેવો એનિમલ એ પણ બચવાની કોશિશ કરે છે. તો આપણે તો માણસ છીએ, ગભરાઈને કામ જ શરૂ કરવાનું માંડી વાળીએ તો કેવી રીતે ચાલી શકે? આવા બધા દ્રષ્ટાંતો યાદ રાખજો. 12 વર્ષ સુધી ગાથા ગોખતા નહોતું આવડતું, અને સાધુ ભગવંતની કરેલી ભક્તિ અને એનાથી માસ્તુસ મુનિને જે કર્મનો ક્ષયોક્ષમ થયો, અને એના કારણે જે એમની પ્રચંડ બુદ્ધિ પ્રતિભા બહાર આવી, અને એવી બહાર આવી કે સીધું જ એમને કેવળ જ્ઞાનની ભેટ મળી ગઈ. ગાથા ન આવડી પણ કેવળ જ્ઞાન આવી ગયું. કયા જોર ઉપર? સમ્યક પુરુષાર્થના જોર ઉપર. બસ આ જ વાત મહાત્મા આપણને વારંવાર સમજાવે છે કે અજીર્ણના ભયથી કિમ ભોજનમ પરિત્યજ્યતે, અજીર્ણ ભયાત કિમ ભોજનમ પરિત્યજ્યતે. આપણે કહીએ નહીં સાહેબ, અજીર્ણ થાય તો ઓછું વાપરીએ, પણ વાપરવું તો પડે. વિયારો કરવાના, પેટ ખાલી થઈ જાય છે. તો તમને જ્યારે એમ લાગે છે કે વાપરવું પડે છે, આપણું પેટ ખાલી થઈ જાય છે, તો પુરુષાર્થ કર્યો ને તમે. હવે પુરુષાર્થ કર્યા પછી સફળતા નિષ્ફળતા બંને પણ આવે, બંને આવી શકે એમ છે. પણ કેમ ખાલી નિષ્ફળતાની સામે જ જોયા કરવાનું? 2 વખત સફળતા મળી એ યાદ નથી રહેતી, અને 1 વખત નિષ્ફળતા મળી એને રડ્યા કરે. એને એમાંથી બોધપાઠ શીખી લેવાનું. મેં તમને શું કીધું? આપણા માટે ઘટના કામની નથી, એમાંથી બોધપાઠ કામનો છે. એમાંથી એક લેસન લર્ન કરી લીધું, લેસન જાણી લીધું કે મારે હવે શું કરવાનું. અને રોજ મારી જાતને મારે એક હોમવર્ક આપવાનું છે. મારે મારી જાતને, તમારે તમારી જાતને, દેશ વિદેશમાં રહેનારે બધી વ્યક્તિને કહું છું કે આત્માને તમે એક હોમવર્ક આપો કે ભાઈ હું જ્યારે આટલા વાગે જઉં ને બંગલાની અંદરમાં, પછી તારે ગાડી આડી ઊભી રાખવાની.
કોઈ ગમે એટલું તને કે તારે ગાડી હટાવવાની નહીં. વરના શું થશે, દીકરા દીકરીઓ બહાર ભાગી જશે. 7 વાગ્યા થયા, મમ્મી જઉં છું, બસ એટલું જ કહેવાનું, જઉં છું, ક્યાં જઉં છું, પાઉં છું, એ કશું નહીં પૂછવાનું. રાતના 12 વાગે 2 વાગે આવે, ચાવી તો પોતાની પાસે અલગ હોય અને ચાવી દ્વારા પોતાનું બધું ખોલી દેવાનું અને બેસી જવાનું. આવા બધા જે કરવાના હોય છે ને પુરુષાર્થો, અને આવા બધા પુરુષાર્થ મારા નિષ્ફળ જશે, મારા સફળ નહીં થાય, આ બધું કાયરતા છે, દીનતા છે. એટલે નિષ્ફળતાના ભયથી કામ શરૂ ન જ કરવું, આ દીનતા. નિષ્ફળતા મળ્યા પછી કામ છોડી દેવું, આ છે કાયરતા. જોજો પહેલો તો કેવો છે ખબર છે, કામ જ શરૂ નથી કરતો, દીન વ્યક્તિ છે. ભાઈ મેરા કામ નહીં, इसमें मेरा काम नहीं, मुझे नहीं जमेगा, इसमें मेरा काम नहीं. અને આવું વિચારીને કામ જ શરૂ ન કરે, નિષ્ફળ જવાના ડરથી કામ શરૂ ન કરે, આ વ્યક્તિને દીન કહેવાય. નિષ્ફળતા મળ્યા પછી પણ નિષ્ફળતા મળી અને કામ છોડી દીધું. દેખો ભાઈ, 28નું શરૂઆત કરીશ, પહેલો દિવસ સારો જશે તો બીજો ઉપવાસ કરીશ, પણ પહેલો દિવસ નકામો જ ગયો, પહેલા દિવસે કશી આરાધના થઈ જ નહીં, ઉલટાનો ઉપવાસ ભારે પડી ગયો. તો પછી એવા સમયની અંદરમાં એ વિચારીને કે આપણું કોઈ કામ નહીં, આપણે મૂકી દો, હવે જિંદગીમાં આપણે ઉપવાસ નહીં કરવાના. શું થયું, નિષ્ફળતાના એટલે કાર્યની નિષ્ફળતા ગઈ અને એને કામ કરવાનું છોડી દીધું. આ છે કાયરતા, બીકણ, ડરપોક વૃત્તિ. અને ત્રીજા નંબરની વ્યક્તિ એવી છે કે નિષ્ફળતા મળ્યા પછી પણ સંપૂર્ણ ઉત્સાહ સાથે તે કાર્યની અંદરમાં મચી પડે. તમને કદાચ ખબર હશે, થોમસ આલ્વા એડિસન આ લાઇટોનો શોધક છે. એને એની જીવનની અંદરમાં 36,000 પ્રયોગો નિષ્ફળ ગયા અને પછી આ એક પ્રયોગની અંદરમાં લાઇટ જેવું કંઈક શોધાયું. વરના આટલા વર્ષોના પહેલા જૂના પર્યાયમાં અમે જોતા હતા કે અંધારી સ્કૂલમાં રહેવાનું, કોઈ અજવાળાનું નામ નિશાન નહીં. ગામમાં લાઇટો નથી તો અમારી પાસે ક્યાંથી આવે, અને હોય તો અમારે શું કામ લાગવાની હતી. આખા ગામની અંદરમાં બ્લેકઆઉટ અને ગામની અંદરમાં લાઇટ જ નહીં. હવે એ નિષ્ફળતા મળ્યા પછી કામ છોડી દેવું એ કેવી કાયરતા ગણાય. એટલા માટે પહેલા નંબરની અંદરમાં સફળ જાય કે નિષ્ફળ જાય, પણ કામ કરવાનું એટલે કરવાનું, આ દીનતા. નિષ્ફળતા મળ્યા પછી કામ છોડી દેવું, આ કાયરતા. અને નિષ્ફળતા મળ્યા પછી પણ પૂર્ણ ઉત્સાહ સાથે કામને વળગી જવું. થોમસ આલ્વા એડિસન આવા પ્રકારનો હતો. 36,000 પ્રયોગ નિષ્ફળ ગયા છે, ત્યાં સુધી માણસ ટકી ગયો, એ જ મોટી વાત છે. બાકી ભલભલો તૂટી જાય, ભલભલાનો ઉત્સાહ મંદ પડી જાય, એના મનની અંદરમાં એટલા બધા નિરાશાજનક વિચારો આવી જાય, આપણું કામ નહીં, આપણને ફાવે નહીં, આપણે આવું કરી જ ન શકીએ, હવે આપણે હાથ જોડ્યા કાયમ માટે, હવે આ ચીજ કરવાની નહીં, આપણને નથી જ ફાવતી, જોઈ લીધું ને, બસ નિષ્ફળતા મળી ગઈ અને કામ છોડી દીધું. આ ગણાય છે કાયરતા. પહેલો નંબર તો કાર્ય શરૂ જ નથી કરતો, એ તો એમ જ માને કે આપણે તો કામ કરવાનું નહીં ભાઈ, પછી નિષ્ફળ જઈએ, આબરૂ જાય, ખરાબ લાગે. અરે પરીક્ષામાં નપાસ થયા અને રીચેકિંગ કરાયું તો ઘણા પાસ પણ થઈ શકે છે અને ઘણાને બીજી વખતની એક્ઝામ આપવાની સગવડ મળે છે, ત્યારે પણ મળી શકે છે. જે છોકરીઓ નપાસ થયા હોય, ઓર વધારે મહેનત કરો, ફરી વખત મહેનત કરો અને ફરીવાર એની અંદરમાં જોડાઈ જાઓ. બસ આ નિયમ છે કે નિષ્ફળતાના ભયથી કામ શરૂ ન કરવું, આ દીનતા. નિષ્ફળતા મળ્યા પછી કામ છોડી દેવું, આ કાયરતા. નિષ્ફળતા વારંવાર મળ્યા પછી પણ પૂર્ણ ઉત્સાહ સાથે મંડી પડવું, આને કહેવાય છે વીરતા. આ 3 પ્રકારમાંથી મારો તમારો નંબર શેમાં આવે એ આપણે વિચારી લેવા જેવું છે. બાકી મહાત્મા તો આપણને કહે છે જ કે આવી રીતે કાલ્પનિક ડરના ભયથી તમારે શુભ કાર્યને ક્યારે છોડવાનું પણ નથી અને શુભ કાર્યને જીવનની અંદરમાં અપનાવવાનું જ છે. કામ કરતી વખતે જ કામનું પરિણામ શું જોઈએ તે ભલે મનમાં સ્પષ્ટ રાખો, એમાં ના નથી. માનો તમે જે કામ કરો છો ને, તો મને આ કામ કરતા કરતા શું રિઝલ્ટ મળવું જોઈએ, આવું તમારા મનની અંદરમાં એક નાનકડો આછેરો પ્લાન હોય, એ ખોટું નથી, રાખવો જ જોઈએ, એમાં કોઈ વાત નથી. પણ એવું બનશે કે પરિણામ કંઈ આવે જ નહીં અને કદાચ એવું પણ બનશે કે પરિણામ તદ્દન વિપરીત આવીને ઊભું રહી જાય, પછી એમાં તમે લાચાર છો,
પછી તમે એમ માનો કે હવે આપણે જીવનમાં ક્યારેય કામ જ નહીં કરવાનું, હવે આપણે છોડી દીધું, આપણું કામ જ નહીં આની અંદરમાં. કેમ તમે માની લીધું મારું કામ નહીં? શેના કારણે? નિષ્ફળતા કે સફળતા કોઈ કાયમી નથી. આજે છે, આવતીકાલે નથી. બંને નિષ્ફળતા અને સફળતા. તો સફળતાના સમયની અંદરમાં જે પણ કાંઈ કરવા માટે મળે એ જીવનની અંદરમાં કરી લેવા જેવું છે. એટલા જ માટે મહાત્મા કહે છે કે પુરુષાર્થ કરતા જાઓ. અને આપણા હાથમાં માત્ર પુરુષાર્થ જ છે, પરિણામ થોડું આપણા હાથમાં. જો પરિણામ આપણા હાથમાં હોત તો આ દુનિયા કોઈ છોડત? ધાર્યું પરિણામ લઈ આવત કે ડાયરેક્ટ દિલ્હીની સંસદ ભવનમાં બેસવા માટે મળી જાય, ત્યાં જ હું નેતા બની જાઉં, મંત્રી બની જાઉં, મારો પેટ્રોલ પંપ હોય, મારા બંગલા હોય અને આટલી બધી મારી મોટી જાયદાદ હોય. આ બધા મગજની અંદરમાં જે પ્લાન ચાલતા હોય છે એ બધું શું છે? પુરુષાર્થની નિષ્ફળતા જાય પછી મનની અંદરમાં આવા બધા વિચારો આવ્યા કરે કે ન કર્યો તો સારું થાત, શું મને મળ્યું આ કરીને, આપણું આમાં કામ જ નહીં, આવું આપણને ફાવે જ નહીં. જેટલા પણ મહાપુરુષો થયા છે એ બધાએ આવી જ રીતે એક જ રાતની અંદરમાં જુગારની જેમ નિર્ણય કરી લીધો. યાદ રાખજો, ધર્મના ક્ષેત્રમાં વેપારની ભૂમિકા પણ હોય અને જુગારની ભૂમિકા હોય. વેપારની ભૂમિકામાં શું હોય? ફૂંકી ફૂંકીને પગલું ભરવાનું, સાચવીને આગળ વધવાનું, આડેધડે આગળ નહીં વધવાનું. અને જેની પાસે બાઇક છે, પોતાનું બાઇક છે, બારું શું કાઢશે? સુરતમાં હોય તો મગદલ્લા જઉં છું, નાગેશ્વર ભગવાનની પાસે જઉં છું, આ બાજુ હાઈવે ઉપર દેરાસરમાં જઉં છું, આ બાજુ અવનોલીમાં દેરાસરે જઉં છું, આ બાજુ રાંદેર રોડમાં દેરાસરો છે ત્યાં જઉં છું, આ બાજુ ગોપીપુરામાં જઉં છું. આવા બધા બાના કાઢીને ગોળ ગોળ ફર્યા કરે. પરંતુ એટલે કાર્યની નિષ્ફળતા ગયા પછી કાર્ય કરવાનો જે ડર ઉભો થાય છે ને એ બહુ ખોટો છે. નિષ્ફળતાને સહજ રૂપે સ્વીકારો. અત્યારે આ 10th અને 12th ની એક્ઝામ ચાલે છે. ગવર્મેન્ટ કેટલું બધું કરે છે આ છોકરાઓને સમજાવવા માટે, એનું એ રિલેક્સ રહે એના માટે. પરંતુ છોકરાઓના મગજની અંદરમાં એટલું બધું હેવી પ્રેશર છે કે દીકરાઓ કદાચ ફોબિયાની અંદરમાં ચાલી જાય છે. અને એ વખતે એને એમ જ થાય પરીક્ષા આપવી જ નથી. આવડે છે છતાં પણ એમ જ થાય હું પરીક્ષા આપીશ પછી નપાસ થઈશ, માતા પિતા મને ધમકાવશે. અને આ બધા કાલ્પનિક ભયથી ડરી અને જંગલમાં કે નદી કિનારે જઈને સુસાઇડ કરનારા છોકરાઓ આ સમયની અંદરમાં ખૂબ પ્રમાણ વધી જાય છે. યુવતીઓની તકલીફ વધે છે નવરાત્રિમાં અને છોકરાઓની આવો ફોબિયા વધે છે આ 10th અને 12th ની એક્ઝામમાં. આખી શિક્ષણ પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવા જેવો છે. શિક્ષણ જગતની સ્કૂલની શરૂઆત કરવાનો સમય પણ 9 સાડા 9 વાગ્યાનો હોવો જોઈએ, જેથી માતા પિતા શાંતિથી ઉઠી શકે, છોકરાઓ શાંતિથી સૂઈ શકે, પરમાત્માની પૂજા કરી શકે. અને કદાચ અડધો કલાક 15-20 મિનિટ બસ મોડી આવી તો દીકરો બારણે ઊભો એ પ્રવચન સાંભળી પણ શકે છે. આટલી સરસ મજાની સ્કૂલ અને આટલો સરસ મજાનો સ્ટાફ, આટલી સરસ મજાની સગવડ, છતાં પણ મનમાં શું થાય? આપણે નથી જ કરવું, આપણું કામ જ નહીં, આપણને ફાવે જ નહીં. અરે ભાઈ, એ તો આવા ડરથી તમે કરશો જિંદગીમાં કામ જ નહીં કરી શકો, તમે ઘરમાંથી બહાર જ નહીં નીકળી શકો. ઘણાને એવો ડર છે બસ આ આકાશ મારી ઉપર પડશે, આ વિમાન મારા તરફ જતું આવે છે, આ સ્કૂટર જો મને ટક્કર મારશે, આ સ્કૂટર મને જ ભડકાવવાનું છે. આવા બધા કાલ્પનિક ડર શું કરે છે? તમને તે પ્રકારની સિચ્યુએશન તમારા જીવનની અંદરમાં લઈ આવે છે. આવા હલકા અને નેગેટિવ વિચાર કરે. એટલે ધ સિક્રેટની અંદરમાં લખ્યું છે કે તમારા વિચારો જેટલા ઉન્નત એટલા તમારા મનની અંદરમાં એવા ઉન્નત વિચારો પેદા થશે. જેટલા ઊંચે જવું હો માનવી એટલી ઊંચી નજર જોઈએ. ગુજરાતી કવિતા લખી છે કોકે, જેટલા ઊંચે જવું હો માનવી એટલી ઊંચી નજર જોઈએ. ચાતકને ખબર છે કે મારે જરૂરિયાત જે જોઈએ પાણી એ ઉપર છે, એટલે શું કરે છે? છેક ઉપર સુધી નજર નાખે, દૂર સુધી નજર નાખ્યા કરે. બસ હમણાં કોઈ વાદળો આવશે, પાણી વરસશે અને પછી પાણી પીશું. પરંતુ એવા પણ કેટલાક વ્યક્તિઓ છે જે લોકો નિષ્ફળતાના ડરથી કાર્ય કરવાથી ડરે, ગભરાય. પછી કોઈ સાધુ પ્રેરણા કરે સીધી તપ કરો ને, વર્ષી તપ કરો ને. આ કરવાની મોસમ આવી, હવે નજીકમાં છે. ફાગણ વદ આઠમના દિવસે હજારો લોકો વર્ષી તપની અંદરમાં જોડાવાના. તો ભાઈ તમે પણ જોડાઈ જાઓ. હું તમને ડોક્ટર તરીકે સલાહ આપું છું, કોઈ તકલીફ નહીં પડે જાજી. અને કદાચ ઓપરેશન આવે તો મંગલ કાર્ય ગણાય.
કે આવી સમયમાં મેં આમિલ કર્યું અને મારે ઓપરેશન કરવાનો વારો આવ્યો, તો આ મહાત્મા હરી ફરીને ગોળ ગોળ ફેરવીને એક જ વાત આપણને કહે છે, કર્મણ્યેવસ્તિ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મણ્યેવસ્તિ, તારું કામ ખાલી કામ કરવાનું છે, બસ કામ કરતા જાઓ. પરિણામ તો કુદરતના હાથની અંદરમાં આપવામાં આવેલું છે. એટલે અજીર્ણ ભયાત કિમ ભોજનમ પરિત્યાજ્યતે. જાણે આપણી સામે આંખમાંથી આંખ મિલાવીને સવાલ પૂછે છે, આપણે તો ડઘાઈ જઈએ. અને આટલા મોટા મહાત્મા ડાયરેક્ટ પૂછવા માટે આવી ગયા કે ભાઈ કાર્ય શરૂ કરીશ અને નિષ્ફળ જઈશ એવા ડરથી કાર્ય શરૂ નથી કરવું. આ ખોટી વાત છે, કારણ કે આપણા હાથમાં માત્ર પુરુષાર્થ છે, પરિણામ તો ઈશ્વરના હાથમાં છે, કર્મ રાજાના હાથમાં છે. એને તમે ઈશ્વર ગણો, કર્મ રાજા ગણો, બધું એક જ છે. તો હવે શું કરવાનું? આવા કાલ્પનિક દળથી દૂર કેવી રીતે થવાનું? બસ પ્રભુના પ્રભાવ ઉપર વિશ્વાસ રાખો, દેવગુરુના આશીર્વાદ ઉપર નક્કર ભરોસો રાખો કે મારી ઉપર દેવગુરુ બેઠેલા છે, મને કોઈ તકલીફ નહીં પડે, મારા દેવગુરુ મને સંભાળી લેશે. આવો એક અખંડ ભાવ, અતૂટ ભાવ જ્યારે મહિના સુધીનો પ્રગટ થયો અને બધી સમસ્યાઓ જીવનમાંથી નીકળી ગઈ. મહિના સુધીને ખબર હતી કે મારો આ પુરુષાર્થ મને સફળતા સુધી લઈ જવાનો છે. 11.5 લાખ વર્ષ પછી પણ લોકો મને યાદ કરવાના છે, આવું મહિનાને ખબર પણ હતી. પણ મહિના ઇતિહાસ રચી ગઈ, અદ્ભુત ઇતિહાસ, કે કેવો ભવ્ય ઇતિહાસ બનાવી દીધો. બસ આટલી જ વાત છે કે નિષ્ફળતા અને સફળતા એ તો બધું નસીબ ઉપર છોડી દો. મારી ફરજ છે કે મારે પુરુષાર્થ કરી લેવાનો. પછી શું મળ્યું ન મળ્યું, થયું ન થયું, એ બધું મારે વિચારવું નથી. તમારે ખાલી અધિકાર છે કામ શરૂ કરી દેવાનું. પછી આગળ મળ્યું ન મળ્યું, હું સાધુ જીવનમાં છું, મને પણ વિચાર આવે કે આટલા વર્ષો સંયમ જીવન મેં પાર્યું, શું મળશે મને, શું એનું ફળ હોઈ શકે છે. બસ આવો નબળો વિચાર, મારી એ કરેલી પરમાત્માની આરાધના એની ઉપર પાણી ફરી વળે છે. એટલે પુરુષાર્થની સાથે સફળતા નિષ્ફળતા બંને જોડાયેલી છે, બંને દરવાજામાંથી આવવા માંગે છે. પણ જ્યાં સફળતા જોઈ, ભાઈ આ તો બહુ સફળ મળી ગયા, આ તો બહુ આગળ વધી ગયા, પ્રોગ્રેસ કરી લીધો, બસ એ સમયની અંદરમાં સફળતા નિષ્ફળતા દેખાશે. એટલે પછી એવા સમયમાં કામ કરવાનું મન બહુ થાય. જ્યાં જ્યાં સફળતા મળતી જાય ને એટલે કામ કરવાનું મન થતું જ જાય, અને નિષ્ફળતા મળે એટલે મન રીબાય, મન અંદરમાંથી આકુલ વ્યાકુલ બની જાય, મન અંદરમાંથી ભયંકર ટેન્શન ડિપ્રેશનની અંદરમાં આવી જાય. કેમ? કારણ કે આ નિયમ નથી જાણતા માટે. ભોજન નથી પચતું અને ભોજનનો ત્યાગ કરવો, આ તો કેવી વિચિત્ર મૂર્ખામી છે. એવી જ રીતે ગાથા નથી ચડતી તો પછી ગાથા કેમ કરવાની? વિહાર થતો જ નથી તો વિહાર કેમ કરવાનો? મારાથી આ સાધુ જીવન નથી પરાતું તો મારે કેમ પારવાનું? નથી બેઠા ત્યાં સુધી બધી વાત બરોબર છે, પણ તમે સંયમ જીવનમાં આવી ગયા, દીક્ષાનો સ્વીકાર કરી લીધો, હવે કશું જ થાય એમ નથી. જે છે એને ચલાવી લેવું પડશે. એટલે ઇન શોર્ટ આ મહાત્માની એક જ ધ્યેય છે, એક જ વારંવાર આપણને પિન પોઈન્ટ કરે છે, પુરુષાર્થમાં કચાશ રાખતા નહીં અને પરિણામમાં ક્યારેય ઉદ્વેગ નહીં કરતા. આ નિયમને સમજી લેવા જેવો છે. પુરુષાર્થમાં ઉદ્વેગ નહીં, પુરુષાર્થમાં કચાશ નહીં અને પરિણામમાં ઉદ્વેગ નહીં. મારાથી થશે, મારી ભૂમિકાનો પુરુષાર્થ 101% હું જીવનમાં કરી લઈશ, 100% કરવાનું એટલે કરવાનું, ક્યાંકથી હું વ્યવસ્થા કરી લઈશ. તો આ શું થયું? કાર્ય શરૂ કરવાની પહેલાથી જ હિંમત જીવનની અંદરમાં આવી ગઈ. તો જીવનમાં કાર્ય તો કરવાનું જ છે, પુરુષાર્થ તો કરવાનો જ છે, એના વગર ચાલવાનું પણ નથી, એના વગર સફળતા જીવનમાં ક્યારે મળવાની પણ નથી. તો પહેલેથી પુરુષાર્થ કેમ ન કરી લઈએ? સમ્યક ક્ષેત્રની અંદરમાં પહેલેથી કેમ જીવનમાં આગળ ન વધી જઈએ? બસ એટલે આટલું વાત યાદ રાખજો કે જ્યારે નિરાશા છવાઈ જાય એકાદ નિષ્ફળતા પછી, ત્યારે એ વખતે નિરાશ થવાની જરૂર નથી. નિષ્ફળતા મળ્યા પછી તમારો ઉત્સાહ તોડવાની તમારે જરૂરિયાત નથી. સમ્યક પુરુષાર્થ તમે કરી લીધો, હવે તમે પરિણામમાં કચાશ નથી રાખી, તમે જબરજસ્ત પરિણામ, તમે પુરુષાર્થમાં કચાશ નથી રાખી, તમે પ્રમાણિકતાથી પુરુષાર્થ કર્યો છે, બિલકુલ પ્રમાણિકતાથી, છતાંય તમે નિષ્ફળ ગયા
એનો મતલબ એ નથી કે તમે સાવ નકામા થઈ ગયા. અરે આ આરાધના તો કામ લાગી ગઈ. તમે જે ભગવાનની ભક્તિ કરી એ તો વસૂલ થઈ ગઈ ને. પછી એ વખતે શું વિચારે, અરે થવાનું જતું નહીં, શું કામ એ દેરાસરમાં ગયો? ભાઈ આવું વિચારીને તમે પુણ્યને ખતમ કરી નાખો છો. આવું વિચારવાનું નહીં કે ભાઈ હવે સફળતા નથી મળવાની તો કરવાનું છે. એના માટે આજની મળેલી નિષ્ફળતા એ આવતીકાલના સફળતા તરફ લઈ જાય છે. દરેક નિષ્ફળતા ખોટી નથી હોતી. ભૂલા પડવાનો કેટલોક ફાયદો, ભૂલા પડવાનો એક જ ફાયદો, કેટલાક રસ્તા પરિચિત થઈ જાય. ગુજરાતી કવિએ લખ્યું છે, ભૂલા પડવાનો આ એક જ ફાયદો છે, બાકી કોઈ ફાયદો નહીં. કેટલાક ગામડા વળી પાછા નવા જોવા માટે મળી જાય. હાઈવેના બદલે કદાચ બીજા રસ્તેથી તમને લઈ જાય. એટલે ભૂલા પડવાનો આ એક જ ફાયદો કે કેટલાક રસ્તા પરિચિત થાય છે. એવી રીતે નિષ્ફળતા જાય તો એનો એક જ ફાયદો કે તમે કામની અંદરમાં તમારું વર્ચસ્વ આવી જશે, તમારી બરોબર હઠોતી આવી જશે, તમારી માસ્ટરી આવી જશે. પણ નિરાશ બેસી અને કોઈ કામ સરવાનું નથી. એટલે આટલી વાત, અજીર્ણના ભયથી જો કોઈ ભોજન નથી છોડતું તો પુરુષાર્થની નિષ્ફળતાના ભયથી મારે કાર્ય કરવાનું છોડવું નથી. પુરુષાર્થમાં કચાશ નહીં અને પરિણામમાં ઉદ્વેગ નહીં. જે રિઝલ્ટ આવ્યું એને હસતા મોઢે સ્વીકારી લેવાનું, એને પ્રસન્ન ચહેરે સ્વીકારી લેવાનું. બસ આટલું જીવનમાં થઈ જાય તો પણ આપણા માટે ખૂબ ફાયદાકારક છે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી